નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં પરમાણુ વિશેનો ખ્યાલ મેળવેલો, ઓકે, અને એમાં ખાસ કરીને હાઇડ્રોજન માટેની આપણે વાત કરેલી, ઓકે, કે હાઇડ્રોજન પરમાણુ જે છે, ઓકે, અથવા આપણે કોઈ પણ પરમાણુનું ઉદાહરણ પહેલાં લઈ લઈએ કે માની લો કે તમારી પાસે આ પરમાણુ છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે ભણીને આવી ગયા છીએ ને તેના વિશે થોડુંક તમને રિવાઇઝ કરાવું છું, એટલે ધ્યાનથી જોજો। આ પરમાણુ છે અને આ પરમાણુનું કેન્દ્ર કે જેને શું કહેવામાં આવે, ન્યુક્લિયસ કહે છે। તો આને આપણે નામ આપી દઈએ ન્યુક્લિયસ, ઓકે, ચાલો। અને ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે। ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે તો કહી શકાય તે પ્રમાણે કક્ષામાં ગતિ કરે છે। પણ અહીંયા આગળ અમુક પરમાણુ એવા છે કે એમાં અમુક ઇલેક્ટ્રોન જે છે કક્ષામાં બંધિત છે અને અમુક ઇલેક્ટ્રોન જે છે એ બીજી કક્ષામાં ભ્રમણ કરે છે, ઓકે। એટલે કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ અમુક કક્ષામાં ઇલેક્ટ્રોન બંધિત પણ હોઈ શકે અને અમુક કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય તો કે મુક્ત પણ હોય। આઈડિયા એવો, એટલે આપણે આગળના ત્રીજા પાઠમાં કીધેલું કે બાહ્યતમ કક્ષા કે જે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ કેવા ઇલેક્ટ્રોન હશે, મુક્ત ઇલેક્ટ્રોન હશે, અને એ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું શું કરતા હશે, નિર્માણ કરતા હશે। આઈડિયા એવો વસ્તુમાં, ઓકે। પણ અહીંયા આગળ આપણે બધા વિશે વાત કરવાની છે, કારણ કે આપણે પરમાણુનું મોડલ એટલે પરમાણુ કેવો છે ને તે સમજવાનું છે, ઓકે। તો એમાં પહેલો વૈજ્ઞાનિક હતો રુધરફોર્ડ, અને આ રુધરફોર્ડે માહિતી આપેલી, એટલા માટે આપણો સવાલ શું બને છે, ખાસ ધ્યાનથી જોજો। રુધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવી તેની મર્યાદા જણાવો। ખાસ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, રુધરફોર્ડ છે, એટલે એના વિશે તમારે પરમાણુ મોડેલ સમજાવવાનું છે અને એ પરમાણુ મોડેલની મર્યાદા। આઈડિયા એવો આ વસ્તુમાં કે શા માટે રુધરફોર્ડનું મોડલ અસ્તિત્વમાં નથી, એટલે શા માટે એનો આપણે ઉપયોગ કરતા નથી, કારણ કે એ નિષ્ફળ ગયેલો પરમાણુ મોડલ સમજાવવામાં, અને શા માટે નિષ્ફળ ગયેલો તો એના માટે એને મર્યાદાઓ કંઈક છે, તો એ મર્યાદા આધારિત આપણે વાત કરવાની છે કે રુધરફોર્ડનું પરમાણુ મોડલ અને તેની મર્યાદાઓ। આઈડિયા એવો આ વસ્તુમાં, ઓકે। એટલે પહેલાં આપણને આ મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જે તમને મેં હમણાં અહીંયા આગળ સમજાવેલો છે ને તે, ઓકે। હવે આપણે થોડીક આગળના વિડિયો લેક્ચરમાં એ પણ કીધેલું કે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે, એટલે એ ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે સૌ પ્રથમ આપણે કીધેલું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। ઇલેક્ટ્રોન કેવા માર્ગે ગતિ કરે, વર્તુળ માર્ગે। એટલે ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ગતિ કરે છે, એટલે એમાં પહેલું બળ આવે કેન્દ્રગામી બળ, એફ, કેન્દ્રગામી, એટલે એમાં કેન્દ્રગામી બળ લાગતું હોય। આઈડિયા એવો આ વસ્તુમાં। બીજી વસ્તુ આપણે કીધેલું તે પ્રમાણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબીય બળ લાગે, એટલે કહી શકાય કે એફ કુલંબીય બળ। આઈડિયા એવો આ વસ્તુમાં, એટલે એના ઉપર બે પ્રકારના બળો લાગે છે, એટલા માટે આપણે આ બંને બળોને સરખાવીને આપણે ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્ર મેળવેલા, ખ્યાલ એવો આ વસ્તુમાં। એટલા માટે આપણે છેલ્લો જે મુદ્દો હતો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, ઇલેક્ટ્રોનની કેવી ઉર્જા, કુલ ઉર્જા, કે જેનું સૂત્ર હતું ઈ સ્વરૂપે આપણે એને સૂત્ર લખતા હતા। ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર આપણી પાસે હતું ઈ બરાબર માઇનસ ઈ સ્ક્વેર અપોન 8π એપ્સાઇલોન 0 આર, આવું કંઈક આપણી પાસે સૂત્ર હતું ઇલેક્ટ્રોનની કઈ ઉર્જાનું સૂત્ર આપણે બોલતા હતા, કુલ ઉર્જાનું સૂત્ર। આઈડિયા એવા વસ્તુમાં, ઓકે। એટલે એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન પાસે જો આટલી ઉર્જા હોય, ત્યારે આપણે એવું પણ બોલેલા કે ઇલેક્ટ્રોન પાસે જો આટલી ઉર્જા હશે તો આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હશે। ઇન શોર્ટ, આટલી ઉર્જાથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। એટલા માટે કહી શકાય કે આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન
ન્યુક્લિયસ સાથે એટલે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરી શકે છે, એટલે ખાસ યાદ રાખજો આ મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે તમને મગજમાં એટલો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ કે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે એની પાસે ઉર્જા હોય તો જ એ ઉર્જા પ્રમાણે અલગ અલગ કક્ષામાં ગતિ કરે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે પરમાણુમાં તો ઘણી બધી કક્ષાઓ હોય અને કઈ કક્ષાઓમાં ગતિ કરવી છે તો એ કના ઉપર આધાર રાખશે? તો કે એ ઇલેક્ટ્રોન પાસે રહેલી ઉર્જા ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ મુદ્દાને તમારે પહેલાં બરાબર રીતે મગજમાં બેસાડવાનો છે કે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે તો કે એ ઉર્જા આધારિત ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરશે એના આધારે આપણે કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એના આધારે આપણે હવે અહીંયા આગળ રુધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજવાનું છે. ખાસ ધ્યાનથી જોજો. રુધરફોર્ડે પ્રથમ પરમાણુ મોડેલની માહિતી આપેલી છે અને એ પરમાણુ મોડેલ સમજાવવાનું છે આપણે, અને એના મર્યાદા વિશે પણ આપણે વાત કરવાની છે. ઓકે, તો અહીંયા આગળ જે બધી વાત કરેલી છે એના સંદર્ભમાં જ આ વૈજ્ઞાનિકે વાત કરેલી છે. પહેલો મુદ્દો સૌથી અગત્યનો છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. શું કીધેલું છે કે જેમ સૂર્યની ફરતે ગ્રહો ભ્રમણ કરે છે, સૂર્યની ફરતે કોણ ભ્રમણ કરે છે? ગ્રહો. એટલા માટે આપણે કહી શકાય કે માની લો કે અહીંયા સૂર્ય છે અને સૂર્યની ફરતે કોણ ભ્રમણ કરે છે? તો કે ગ્રહો ભ્રમણ કરે છે. કેવા માર્ગે ભ્રમણ કરે છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તેમજ રુધરફોર્ડે દર્શાવેલા પરમાણુ મોડલમાં કેન્દ્રમાં કોણ છે? ન્યુક્લિયસ અને આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ છે. એટલે ઇલેક્ટ્રોન બનેલું પરમાણુ એટલે એનો મતલબ શું થાય કે કેન્દ્રમાં કોણ છે? અહીંયા આગળ આ તો ખાલી જસ્ટ ઉદાહરણ છે, પણ અહીંયા આગળ એને કીધેલું કે પરમાણુના કેન્દ્રમાં કોણ છે? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની ફરતે આ કોણ છે? ન્યુક્લિયસ. એટલે અહીંયા શું છે? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. તો અહીંયા આગળ આ બંને મુદ્દાઓને આપણે સરખાવવાના. અહીંયા સૂર્ય છે કેન્દ્રમાં, તો અહીંયા આગળ ન્યુક્લિયસ છે. અહીંયા આગળ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો અહીંયા આગળ ગ્રહો ભ્રમણ કરે છે. આઈડિયા એવા વસ્તુમાં તો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ કેવું છે? તો કે સ્થાયી છે. એટલે એનો મતલબ એવું કહી શકાય કે સ્થાયી પરમાણુ છે. કેવો પરમાણુ છે? સ્થાયી પરમાણુ છે. આના વિશે આપણે વાત કરવાની છે. ખાસ ધ્યાનથી જોજો આ શબ્દો વિશે. ઓકે, તો આના વિશે આપણે આગળ વાત કરવાની છે. એટલે રુધરફોર્ડે શું કીધેલું એના વિશે તો તમને ખ્યાલ આવી જ ગયો છે, જે આપણે અહીંયા આગળ વારંવાર કહીએ છીએ. પરંતુ રુધરફોર્ડે શું કીધેલું છે એના વિશે આપણે વાત કરવી તો આવું કહી શકાય કે ઇલેક્ટ્રોન હમણાં કીધેલું કે અમુક ઉર્જાથી કક્ષામાં ગતિ કરતો હોય. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને આપણે અહીંયા આગળ કીધેલું કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં ગતિ કરે છે ત્યારે એના ઉપર આ બે બળો લાગે છે. એક તો કેન્દ્રગામી બળ અને એક તો કુલંબીય બળ. અને એ બંને બળોથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોનની વર્તુળ માર્ગની ગતિ માટે આપણી પાસે બળ આવે F ma પરથી આપણે કહી શકાય કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એના ઉપર કોઈક બળ લાગે છે. બળ લાગે છે એટલે એ ગતિ કરતા ઇલેક્ટ્રોન પાસે શું હશે? પ્રવેગ હશે. આઈડિયા એવા વસ્તુમાં એટલા માટે ઇન શોર્ટ ટૂંકમાં આપણે આવું લખી શકાય કે ઇલેક્ટ્રોનની પ્રવેગી ગતિને કારણે, કઈ ગતિને કારણે? પ્રવેગી ગતિ. પણ કેવી ગતિ છે? તો કે વર્તુળમય ગતિ. કેવી ગતિ? વર્તુળમય ગતિ. એટલે ઇલેક્ટ્રોનની પ્રવેગી ગતિ એટલે વર્તુળમય ગતિને કારણે. ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ એક સિદ્ધાંત છે, ખાસ ધ્યાનથી જોજો. એ સિદ્ધાંતને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત. એ પહેલાં આપણે ભણી લઈએ. વિદ્યુત
ચુંબકીય સિદ્ધાંત. ઓકે, કયો સિદ્ધાંત? વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત. તો એ સિદ્ધાંતમાં શું દર્શાવવામાં આવે, એ સિદ્ધાંતમાં શું કહેવામાં આવેલું છે, તો એના વિશે આપણે વાત કરીએ કે પ્રવેગિત ગતિ કરતો, ખાસ ધ્યાનથી જોજો કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર, અહીંયા આગળ કોણ ગતિ કરે છે, તો આપણે અહીંયા આગળ કહી શકાય સામાન્ય રીતે ઇલેક્ટ્રોન. એટલે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ કક્ષામાં જ્યારે ગતિ કરતો હોય, આઈડિયા એવું આ વસ્તુમાં વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આ વાત કરવામાં આવે છે કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર જે છે એ પ્રવેગિત ગતિને લીધે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. ખાસ ધ્યાન આપજો, પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં, એટલે વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં, વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં વિકિરણનું શું કરે છે, તો કે ઉત્સર્જન કરે છે. વિકિરણનું ઉત્સર્જન કરે છે. આઈડિયા એવો આ વસ્તુમાં. હવે ખાસ ધ્યાનથી જોજો, કોઈ પણ વિદ્યુત ભાર જે છે એ ગતિ કરતો હોય, આપણે કીધેલું તે પ્રમાણે કક્ષામાં ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન, તો એની પાસે ઉર્જા હશે. તો એ ગતિ કરતો ઇલેક્ટ્રોન અમુક ઉર્જાથી ગતિ કરતો હશે, પણ અહીંયા વિદ્યુત ચુંબકીય વાદ, વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પણ કહેવાય અથવા એને વિદ્યુત ચુંબકીય વાદ પણ કહેવાય. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ વિદ્યુત ચુંબકીય વાદ શું કહે છે એના વિશે આપણે કહીએ કે ગતિ કરતો વિદ્યુત ભાર જે છે એ ગતિ કરતો હોય ત્યારે ગતિ દરમિયાન જે પ્રવેગ છે એ પ્રવેગને કારણે વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં વિકિરણનું શું થતું હોવું જોઈએ, ઉત્સર્જન થતું હોવું જોઈએ. એટલે ઉત્સર્જન થાય છે. ઓકે, હવે ઉત્સર્જન થતું હોય ત્યારે આપણે કહી શકાય તે પ્રમાણે ઉર્જા એની ઘટતી હોય. ઉત્સર્જન થતું હોય ત્યારે ઉર્જા શું થતી હોય, ઘટતી હોય. એટલે કહી શકાય કે ઉત્સર્જન દરમિયાન ઉર્જામાં ઘટાડો થાય. ઉર્જામાં શું થાય, ઘટાડો થાય. અને ઉર્જામાં ઘટાડો થાય એટલે શું થશે, તો કે ઇલેક્ટ્રોન જે છે એ જે કક્ષામાં ગતિ કરતો હોય એ કક્ષામાં ગતિ કરશે નહીં. કારણ કે હમણાં તમને કીધેલું કે ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી ગતિ કરે છે, એને અનુરૂપ એની કક્ષાની ત્રિજ્યા નક્કી કરેલી હોય કે કઈ કક્ષામાં ગતિ કરવી છે, કે ઓછી કક્ષાવાળી ત્રિજ્યામાં ગતિ કરવી છે કે વધારે કક્ષા એટલે વધારે ત્રિજ્યાવાળી કક્ષામાં ગતિ કરવું છે. એ કોના ઉપર આધાર રાખે, તો કે ઉર્જા ઉપર આધાર રાખે. કારણ કે ઉર્જા અને ત્રિજ્યાનો કંઈક સંબંધ છે, જો ધ્યાનથી. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે અહીંયા આગળ ઉર્જા ઘટશે. ઉર્જા ઘટશે એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટશે એટલે ઇલેક્ટ્રોન એની એ જ કક્ષામાં ગતિ કરશે નહીં. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ઉર્જા ઘટશે એટલે ઇલેક્ટ્રોન જે છે ને એ અંદરની કક્ષામાં ગતિ કરવા લાગશે. એટલે માની લો કે આપણે અહીંયા આગળથી આવું કહી શકાય. ખાસ ધ્યાનથી જોજો, કહેવાનો મહત્ત્વનો ભાવાર્થ શું છે તે આ મુદ્દાનો. માની લો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ રીતે, આ કક્ષામાં. ઓકે, ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે, એટલે ગતિ કરતો હોય ને આ માર્ગે. ઓકે, તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે પ્રવેગને કારણે આપણે કીધેલું તે પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું શું કરે છે, ઉત્સર્જન, એટલે વિકિરણનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, કે જે આપણે આગળ આવશે કઈ રીતે ઉત્સર્જન કરે છે, આપણી પાસે સૂત્ર આવશે ઉર્જાનું, E = hf. ઓકે, એફ એટલે આવૃત્તિ, hf એટલે આપણે કહી શકાય કે ઉર્જા કે ફોટોન કહી શકાય. ફોટોન મતલબ શું, તો કે hf આવૃત્તિવાળો ઉર્જાનો જથ્થો. hf આવૃત્તિ, H એટલે પ્લાન્ક અચળાંક, જે આપણે આગળ બધા વિશે વાત કરવાની છે, પણ અહીંયા આગળ ટૂંકમાં હું તમને કહી દઉં કે ઉર્જા કેટલી હોય, તો કે આપણે કહી શકાય તે પ્રમાણે E = hf. hf એટલે શું, તો કે આપણે કહી શકાય કે ફોટોન જે છે એના વિશે વાત કરવાની છે. ઓકે, તો કે
ફોટોન એટલે શું? તો કે HF આવૃત્તિવાળા ઉર્જાનો જથ્થો. HF આવૃત્તિવાળા ઉર્જાનો શું આવશે? જથ્થો. HF આવૃત્તિવાળા ઉર્જાનો શું આવે? જથ્થો, કે જેને શું કહેવામાં આવે? ફોટોન કહેવાય. ઓકે, એ ફોટોન એટલે વિકિરણ. તો એ વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે ઉર્જાનું શું થઈ ગયું કહેવાય? ઉત્સર્જન થયું એવું કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા ઘટી ગઈ, એટલે ઉત્સર્જન દરમિયાન ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. આઈડિયા એવો. એટલે ઇલેક્ટ્રોન જે છે ને આ માર્ગે ગતિ કરતો હોય ને, તો ગતિ દરમિયાન એ પોતાની કક્ષા બદલાવી નાખે, આ માર્ગે ગતિ કરવા લાગે. તો ધીરે ધીરે આ માર્ગે ગતિ કરતો હોય તો વર્તુળાકાર માર્ગ જ છે, એટલે એની પાસે પ્રવેગ તો હશે જ. તો એ ફરીવાર શું કરશે? તો કે પોતાની કક્ષા બદલાવી નાખશે. તો એનો મતલબ શું? એ ગતિ દરમિયાન સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે, અને ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે એટલે સતત ને સતત એ ઇલેક્ટ્રોન જે છે ને એ ઇલેક્ટ્રોન કક્ષા સતત ને સતત બદલાવતો હશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ઇલેક્ટ્રોન જેમ સર્પિલ ગતિ કરે છે એવું કહી શકાય. જો અહીં આગળ મોટી કક્ષા હતી, પછી ગતિ દરમિયાન પોતાની કક્ષા બદલાવી નાખે છે, પછી બદલાવતો જાય છે, બદલાવતો જાય છે, સતત ને સતત કક્ષા શું કરે છે? બદલાવતો જાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે જેમ જેમ ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે તેમ તેમ ગતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે, અને ઇલેક્ટ્રોન જે છે એ કમાન આકારે, સર્પિલકાર આકાર એટલે કમાન આકારે ગતિ કરતો 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 એક સમયે ક્યાં આવશે? તો કે ન્યુક્લિયસના તરફ આવશે. આઈડિયા એવો. એટલે પરમાણુના કેન્દ્ર તરફ આવી જશે. ઓકે, એટલે ગતિ દરમિયાન અહીંયા શું થાય છે? ખાસ ધ્યાન આપજો. ઉર્જા બદલાય છે. ઉર્જા શું થાય છે? તો કહી શકાય તે પ્રમાણે બદલાય છે. ઉર્જા બદલાય છે એટલે કહી શકાય કે E બરાબર HF સૂત્ર પરથી, F એટલે આવૃત્તિ. ઓકે, એટલે કહી શકાય ઉર્જા બદલાય છે એટલે આવૃત્તિ પણ બદલાય. આઈડિયા એવો. આવૃત્તિ પણ બદલાય છે. આ મુદ્દાને પહેલાં તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે કે ઉર્જા બદલાય એટલે આવૃત્તિ પણ બદલાય. આવૃત્તિ બદલાય એટલે અહીંયા આગળ આવૃત્તિ સતત બદલાય. જો કેમ? તો કે ઉર્જા સતત ઘટે છે, એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે આવૃત્તિ જે છે ને એ સતત ઘટે છે. અહીંયા આગળ શું કહી શકાય? આવૃત્તિમાં સતત બદલાય થાય, એટલે કે સતત શું થાય છે? ઘટાડો થાય. અથવા આપણે એવું પણ બોલી શકીએ કે આવૃત્તિમાં પણ સતત શું થાય છે? તો કે બદલાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે સતત એક વર્ણપટ ઉત્સર્જિત કરતો હોય તેવું કહી શકાય. આઈડિયા એવો આ વસ્તુમાં. આનો મતલબ શું કહી શકાય? રુથરફોર્ડના સિદ્ધાંત પ્રમાણે કે ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી આપણે એવું કહી શકાય છે કે વર્ણપટ એટલે કે ઉત્સર્જિત વર્ણપટનું નિર્માણ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન કક્ષામાં સ્થાયી નથી. આઈડિયા એવો વસ્તુમાં ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં સ્થાયી નથી. એટલે આપણે કહી શકાય કે ગતિ કરતો હોવાથી ઇલેક્ટ્રોન સ્થાયી નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલા માટે રુથરફોર્ડે જે મોડેલ આપેલું, રુથરફોર્ડનું પરમાણુ મોડેલ કે જે આપણે ભણેલા હમણાં જ, એ રુથરફોર્ડે શું કીધેલું? સૂર્યની આસપાસ ગ્રહો જેમ ભ્રમણ કરે છે તેમજ કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી પરમાણુ છે. પણ અહીંયા આગળ આપણે કહી શકાય કે આ પરમાણુ જે છે એ સ્થાયી પરમાણુ નથી. કયા સિદ્ધાંત પરથી? તો કે રુથરફોર્ડે આપેલા સિદ્ધાંત પરથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યા. અહીંયા આગળ કીધેલું સ્થાયી પરમાણુ છે, પરંતુ આ બધી ઘટના અહીંયા રુથરફોર્ડે શું કીધેલું કે ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી પરમાણુ છે. પણ અહીંયા આગળ તમે ખાસ અભ્યાસ કરજો તો વિદ્યુત ચુંબકીય વાદના સિદ્ધાંત અનુસાર અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી રહી શકતો નથી.
આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આ જે પ્રશ્ન ઉત્પન્ન થયો વિદ્યુત ચુંબકીય વાદના સિદ્ધાંત આધારિત કે ઇલેક્ટ્રોન જો કક્ષામાં ભ્રમણ કરતો હોય તો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, એટલા માટે એની એ જ કક્ષામાં રહી શકે નહીં. એટલે કેવી કક્ષામાં ગતિ કરશે? સર્પિલ આકારની કક્ષામાં ગતિ કરશે, જે શક્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે શબ્દ જે છે એ એટલે કે કોઈ પણ પરમાણુ જે છે એ સ્થાયી છે કે નહીં એ બરાબર રીતે રુથડફોર્ડ સમજાવી શક્યો હતો નહીં. એટલે રુથડફોર્ડ જે છે એ શા માટે નિષ્ફળ થયો હતો? તો કે રુથડફોર્ડ શા માટે નિષ્ફળ થયો હતો એનું કારણ એ છે કે આ જે બંધારણ છે એ બંધારણ રુથડફોર્ડ બરાબર સમજાવી શક્યો નથી. કેવું બંધારણ? તો કે પરમાણુ સ્થાયી છે તેવું બંધારણ સમજાવી શક્યો નથી. એટલા માટે કહી શકાય કે રુથડફોર્ડ જે છે એ પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો ન હોવાથી, પરમાણુની સ્થાયીતા મતલબ ઇન શોર્ટ કહી શકાય પરમાણુનું બંધારણ. પરમાણુનું શું કહેવામાં આવે? બંધારણ. પરમાણુનું બંધારણ. તો પરમાણુનું બંધારણ સમજાવી શક્યો ન હોવાથી આપણે કહી શકાય કે નિષ્ફળ જાય છે. આઈડિયા એવો એટલે ન હોવાથી રુથડફોર્ડનું પરમાણુ મોડેલ, રુથડફોર્ડનું પરમાણુ મોડેલ નિષ્ફળ જાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તે માટે રુથડફોર્ડે જે પરમાણુ મોડેલ આપેલું છે તે પરમાણુ મોડેલ વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર સમજાવી શકાતું નથી. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર.